ભદ્રકાળી માતાની 614 વર્ષ પછી ઉજવાતી આ ભવ્ય નગર યાત્રામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં હું તમને ગુજરાતના અમદાવાદમાં નીકળવાની સુંદર યાત્રાના આજે તમને દર્શન કરાવીશ, જેમાં આ નગર યાત્રા એ અહીંયા કોટ વિસ્તારમાંથી પસાર થઈ જગન્નાથ મંદિર અને જગન્નાથ મંદિરથી પાછી મંદિર પરત ફરશે। ચલો હું તમને લઈ જાઉં આ ભદ્રકાળી માતાની આ નગર યાત્રાએ। અને આ રહ્યું મંદિર જ્યાંથી આજે 614 વર્ષ પછી નીકળશે ભદ્રકાળી માતાજીની યાત્રા। અને આ યાત્રામાં તમને ભજન મંડળી, ઢોલોની મંડળી, અખાડાવાળા જેવા ઘણા બધા આ યાત્રામાં અહીંયા તમને ભાગ લેતા જોવા મળશે। અને આ યાત્રામાં તમને માતાજીની ચરણ પાદુકાઓને આ નગરની યાત્રાએ લઈ જવામાં આવશે, કેમ કે દર વર્ષે નગર દેવતા એવા ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો ભક્તો લાવો ઉઠાવતા હોય છે, પરંતુ આ વર્ષે અહીંયા અમદાવાદના એ જ રસ્તાઓમાં અમદાવાદના એવી નગર દેવી ભદ્રકાળી માતાના સુંદર દર્શનના આ લાભો ઉઠાઈ શકશે, જેના માટે કોઈ ભક્તે મંદિરે આવવાની જરૂર નહીં પડે, કેમ કે સાક્ષાત માતા ભદ્રકાળી માતા એ આ શેરીઓમાંથી પસાર થઈને એ ભક્તોને એ ગલીએ ગલીએ દર્શન આપવા આવશે। અને સૌ પ્રથમ અહીંયા 7 વાગ્યા પછી નગર દેવી એવા ભદ્રકાળી માતાના ચરણ પાદુકાની આરતી કરવામાં આવી। ત્યારબાદ લક્ષ્મીજીની આરતી કરીને ભારત પર માતા એવા નગર દેવી ભદ્રકાળી માતાજીના ચરણ પાદુકાના પધરામણી બાદ આ નગર યાત્રાને અહીંથી ભદ્રકાળી મંદિરથી એ રવાના કરવામાં આવી। તો ચલો હું તમને આજે કરાવું આ ભદ્રકાળી માતાના આ નગર યાત્રાના સંપૂર્ણ દર્શન।
અને માં ભદ્રકાળી માતાની આ નગર યાત્રા એ માણેક ચોક થઈ, એએમસી કોઠા થઈ, જમાલપુર થઈને એ જગન્નાથજી મંદિરે પહોંચ્યા અને ત્યાં એમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. અને જગન્નાથ મંદિરથી આ રથયાત્રા એ પરત ભદ્રકાળી મંદિર તરફ પાછી ફરશે. અને 614 વર્ષ પછી ભદ્રકાળી માતાએ એક નગર યાત્રાએ આવ્યા અને ખૂબ જ સરસ એ દર્શન પણ આપ્યા. અને ત્યારબાદ હવે રિવરફ્રન્ટ, મહાલક્ષ્મી મંદિર, વસંત ચોક અને બહુચર માતા મંદિરથી પરત ફરી એ નિજ મંદિર પરત આવશે. જો તમને અમારો આ વિડીયો થોડો પણ યુઝફુલ લાગ્યો હોય તો અમારા આ વિડીયોને એક લાઈક અને નીચેથી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અને અમારા આ વિડીયોને તમારા આ મિત્રને શેર કરજો જે આ નગર યાત્રામાં દર્શન કરવા ગયા હોય.